નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે એવા સંકેત શહેર અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યા હતા. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ તેના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે જ મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શહેર ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠક મળશે અને આવતીકાલ તારીખ 7મી એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળશે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડના 76 ઉમેદવારોની યાદી ઉપર સ્વીકૃતિ આપવામાં આવશે. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે જાતિગત સમીકરણોથી માંડીને તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થશે. શહેર અધ્યક્ષની આ જાહેરાત બાદ યુવા કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે પ્રદેશ અને સ્થાનિક કક્ષાએ જે રીતે યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ જોતા આ વખતનું વડોદરા મહાનગરપાલિકાનું બોર્ડ સૌથી યુવા હશે એવો અંદાજ મંડાઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ વડોદરા શહેરમાં રાજનીતિક ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો વડોદરા શહેરમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ચોક્કસથી તમામ રાજકીય પક્ષો પોતાના મેદાનમાં ઉમેદવારો ઉતારવાનું શરૂ કર્યું છે. ત્યારે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યારે વડોદરા ભાજપ ક્યારે જાહેરાત કરશે તે વિષય પર આપણી સાથે વડોદરા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની આપણી સાથે જોડાયા છે. જયપ્રકાશભાઈ, કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે, ભારતીય જનતા પાર્ટી ક્યારે કરશે તેવા ચોક્કસથી તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ચર્ચા છે, આપ શું માનો છો? ભારતીય જનતા પાર્ટીની પરંપરા પદ્ધતિ અને નિયમોના અનુસાર મારું પાર્લામેન્ટરી બોર્ડ બેસતું હોય છે, એમની બેઠકો શરૂ થઈ ગઈ છે. વડોદરા મહાનગરને પણ સમય તારીખ આપવામાં આવશે એ પ્રમાણે ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાં નામો જે નિરીક્ષકો પાસે આવ્યા છે તેમની સમક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ જે નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ લેશે, કારણ કે ટિકિટ નક્કી કરવાની સર્વોચ્ચ સત્તા એ પાર્લામેન્ટરી બોર્ડની હોય છે, તો પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે, ત્યારબાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અને પાર્ટી હંમેશા નિયમો અને અનુસારે છે, અનુશાસિત પાર્ટી છે, એટલે જ્યારે પણ ઉમેદવારોનું ડિક્લેરેશન થશે ત્યારે સૌને આપના માધ્યમથી જાણ કરવામાં આવશે. મુખ્યત્વે કયા સમીકરણો બેસાડવામાં આવશે ઉમેદવારો માટે? જેવી રીતે વોર્ડ વાઇઝ આ ચૂંટણી થતી હોય છે, દરેક વોર્ડની અંદર 4 ઉમેદવારો નક્કી કરવા પડતા હોય છે. આપણને ખબર છે કે રિઝર્વેશનના કારણે કેટલીક સીટો ઓબીસીની છે, કેટલીક એસસીની, કેટલીક એસટીની, મહિલા અનામત પણ છે. તો એવી રીતે કુલ મળીને જે પ્રકારના જ્ઞાતિ સમીકરણો, જે પ્રકારનું આ રિઝર્વેશન સરકારે નિર્ધારિત કર્યું છે એ પ્રમાણે ઉમેદવારોનું ચયન કરવામાં આવશે. ચોક્કસથી જ્ઞાતિ અને વિજયના સમીકરણો અહીંયા બેસાડવામાં આવશે ને ત્યારબાદ ચોક્કસથી આવનારા સમયમાં ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કેમેરા પર્સન અમરીશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.